તો આ તરફ વલસાડ એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બવાલ સર્જાઈ। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી। તો બોલાચાલી બાદ વેપારીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે। ઉગ્ર બોલાચાલી સર્જાઈ, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે। નોંધનીય છે કે માર માર્યા બાદ ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। તે અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કરી દીધું। માર્યો મને, પછી દુકાનમાં પાછળ ગયા પોતે, અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો। અને મારી પાછળ દોડ્યા, પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી। એ છે। તો આ તરફ મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજી મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી કરી। તો માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છત્તરની ચોરી થઈ છે। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ। તો આ બનાવ સામે આવ્યો છે। તસ્કર કે જેને મંદિરને પણ નથી છોડ્યું, મંદિરમાં ચોરીનો આ બનાવ સામે આવ્યો છે। મંદિરમાંથી 4 જેટલા છત્તરની ચોરી થઈ છે। ચોરી કરતો આ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા છત્તરની ચોરીનો આ બનાવ સામે આવ્યો છે। મહેસાણાનો બનાવ છે કે જ્યાં ચામુંડા માતાજીના મંદિરમાં આ પ્રકારનો બનાવ